નમસ્કાર. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીએમસીના એકલા હાથે ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. એના બાદ રાજકીય હલચલો તેજ છે. આ રાજકીય હલચલો વચ્ચે ઇન્ડિયા મહાગઠબંધન માર્ગ કાઢવાની કોશિશો કરી રહ્યું છે, જ્યારે ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ દાવો કર્યો છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પશ્ચિમ બંગાળ પહોંચે તેના ઠીક પહેલા મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની ઘોષણા કરી. એ વિપક્ષી ગઠબંધન INDIA એટલે કે ઇન્ડિયા એલાયન્સ માટે મોતની ઘંટડી છે. માલવીયાએ કોંગ્રેસની યાત્રાને સર્કસ ગણાવી છે. મમતા બેનર્જીના એલાનને ચૂંટણી બાદ ટીએમસીની પ્રાસંગિકતા જાળવવાની એક કોશિશ હોવાનું માલવીયાએ દાવો કર્યો છે. આ એટલા માટે કારણ કે 42 બેઠકોમાંથી મેક્સિમમ બેઠકો જો ટીએમસી જીતે તો જે ચૂંટણી પછીની જોડતોડ છે એ જોડતોડની રાજનીતિની અંદર ટીએમસીની પ્રાસંગિકતા દેખાય, અને આના તરફ અમિત માલવિયાએ ઇશારો કર્યો છે. અને તેની સાથે કોંગ્રેસને ગઠબંધન માટે અયોગ્ય પાર્ટી પણ ગણાવી દીધી છે.